નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આજે 29 ડિસેમ્બર થઈ. 29 ડિસેમ્બરના રોજ આપણે જોયું કે જે કંડક્ટરનું પેપર લેવાયું એનું ડિટેલ પેપર સોલ્યુશન છે આપણે વિડીયોમાં જોવાના છીએ. જો વિડીયોને લાઇક કરવાનો બાકી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોમાં શેર કરવાનું નહીં ભૂલતા. મિત્રો, તમને ખબર છે કે આપણે અત્યાર સુધી જીએસઆરટીસી દ્વારા છે વિવિધ આપણે જે વિડીયો મૂકેલા, જે એક્ઝામ લેવાયના પેપર હોય કે પછી મેગા લેક્ચર હોય વગેરે જો વિડીયો મૂકેલા, એમાંથી પણ ઘણા પ્રશ્નો આમાં પૂછાયેલા હતા. તમને છેલ્લા દિવસે સ્ટ્રેટેજીમાં મેં કીધેલું કે આપણી ચેનલ પર જે વિડીયો છે એ તમે જોઈ લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે. તો આપણે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આપણી સ્ક્રીન સામે છે કે કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે નજીકના પોલીસ સ્ટેશન છે બસ લઈ જવી જોઈએ. તો આપણે જે બેલ વિશે વાત કરેલી એમાં આપણે જોયું કે ક્યાંય પણ એવી સ્પષ્ટતા કરેલી ક્યાંય જોવા મળતી નથી કે કંડક્ટરે કેટલા બેલ મારે તો પોલીસ સ્ટેશને લઈ જવું જોઈએ. તો આનો જવાબ આવશે કોઈ સીમા નિર્ધારિત નથી. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની જવાબદારી છે? તો તાજેતરમાં હમણાં જ આપણે એક મેગા લેક્ચર મૂકેલો. તો મેં તમને કીધું હતું કે જો કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન પૂછાશે તો તમને ચોક્કસથી મેગા લેક્ચરનો ફાયદો થશે. તેમાં આપણે જોયું હતું કે તમે છે જાનવરને જે લઈ જઈ શકો છો, શબને લઈ જઈ શકો છો. શબ માટે આપણે ઘણા નિયમો પણ જોયા હતા કે મેડિકલ ઓફિસર જે રીતે વાત કરે તો દવાનો છંટકાવ કરો વગેરે જેવા નિયમો. તો અહીંયા જો બે સાચા હોય તો આપેલા તમામ જવાબ આવવાના છે. બાકી જેલના કેદીને પણ લઈ જઈ શકાય છે. એટલે તમારા અહીંયા પ્રશ્નનો જવાબ આવશે આપેલા તમામ. પછી મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈઓ કરેલી છે. તો આ પ્રશ્ન પણ આપણા જે ક્વેશ્ચન જોયા હતા ત્યાં બેઠા બેઠો જોઈ ગયા છીએ. એ શરૂઆતના આપણે વિડીયો મૂકેલા હતા એમાં બેઠા બેઠો જોયેલું છે. આ જોગવાઈ છે 112 નંબરની કલમમાં કરવામાં આવેલી છે. પછી ગુજરાત મોટર વ્હીકલ એક્ટના 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનોમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? તો આ વસ્તુ પણ આપણે પહેલાં જોઈ ગયેલા છીએ. કલમ 164 છે એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જે જાહેર સેવા માટેનું કોઈ પણ વાહન હશે તો ત્યાં આપણે ફરજિયાત ફર્સ્ટ એડ બોક્સ છે હોવું જોઈએ. મોટર વ્હીકલ એક્ટની મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાઇસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. આ પણ ક્વેશ્ચન આપણે બેઠક જોઈ ગયા છીએ જૂના આપણે જે ક્વેશ્ચનવાળો વિડીયો હતો એમાં અહીંયા કીધું છે ટ્રાન્સપોર્ટ વાહન માટે. તો ટ્રાન્સપોર્ટ વાહન માટે આવશે 20 વર્ષ. પછી આગળ વધીએ તો પ્રાથમિક સારવારમાં સીધા ક્વેશ્ચન આપણે કીધા હતા એ બેઠા પૂછાય છે. પછી પ્રાથમિક સારવારમાં આપણે જોયું હતું કોઈ પુખ્ત વ્યક્તિ હોય તો લોહીનું દબાણ કેટલું હોય. એકદમ બેઝિક ક્વેશ્ચન છે 120/80. અહીંયા મેં તમને કીધું હતું યાદ રાખજો. ઓપ્શનમાં કદાચ 80/120 પણ આપી શકે છે. તો અહીંયા તમને મૂંઝવણ થઈ શકે છે. આ ઓપ્શન જો કે આપેલો નથી તો 120/80 હોય છે. આમાં જે 120 હોય છે સિસ્ટોલિક પ્રેશર કહેવાય છે અને 80 હોય છે એ ડાયસ્ટોલિક પ્રેશર કહેવાય છે. આ વાત પણ આપણે કરી દીધી. પછી એક પ્રશ્ન છે, હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા માટે કઈ તાત્કાલિક દવા આપવામાં આવેલી છે? એ તાત્કાલિક ન કહે પણ છતાં પણ જો તમને પૂછે તો હાર્ટ એટેકમાં લોહી પાતળું કરવા માટેની જે દવા હોય છે, જો તમે ઘરે કોઈ દવા લેતા હોય તો જોયું હોય, આ દવાનું નામ છે એસ્પિરિન લેવામાં આવેલી. જે જનરલી ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે એ એસ્પિરિન હોય છે. એસ્પિરિનની સાથે સાથે કંઈક કોમ્બિનેશન દવાનું ડ્રગ્સ હોય છે. પછીની વસ્તુ છે અહીંયા આપેલી છે પેરાસિટામોલ. તો પેરાસિટામોલ એક પેઇન કિલર તરીકે પણ લેવામાં આવે છે અને હેડેક એટલે કે માથાના દુખાવામાં પણ ઉપયોગી થાય છે. અને ફીવર જેવી કન્ડિશનમાં પણ પેરાસિટામોલ આપવામાં આવે છે. અને વિવિધ કોમ્બિનેશન આવતા હોય છે જેમ કે પેરાસિટામોલ 500 છે, 650 છે, જેમ કે 650 વાળી તમે સાંભળેલું હોય ડોલો આ રીતે. પછી અહીંયા સિટ્રીજિન આપેલી છે. સિટ્રીજિન મોસ્ટ ઓફ છે એ ફંગલ ઇન્ફેક્શન દરમિયાન આપવામાં આવે છે અને એક શરદી ઉધરસમાં આપવામાં આવે છે. જ્યારે ખંજવાળ આવતી હોય છે ફંગલ ઇન્ફેક્શનમાં ત્યારે આપવામાં આવે છે સિટ્રીજિન. ત્યારે એની સાથે ઇટ્રાકોનાઝોલ જેવી બીજી મેડિસિન હોય છે. જ્યારે સિટ્રીજિન તમે જુઓ તો શરદીની જે પેરાસિટામોલ એની સાથે આપવામાં આવતી હોય છે. બીજી દવાની જાણકારી આપણે લીધી. પછી નીચેનો એક પ્રશ્ન આપેલો છે, હાર્ટ એટેકની નિશાની કઈ નથી? હવે આ પ્રકારનો પ્રશ્ન છે તો તમને બધાને ખબર છે કે છાતીમાં દુખાવો થશે અને શ્વાસ લેવામાં તકલીફ પણ થશે. હવે હાર્ટ એટેક છે એટલે બ્લડનું જે પ્રેશર છે એ ક્યાંક ને ક્યાંક વધતું છે. બ્લડનું પ્રેશર વધશે એટલે માથામાં દુખાવો અથવા માથું ભારે થવું કન્ડિશન પણ તમને થશે. એટલે આ 3 વસ્તુ થશે એટલે ઉબકા આવવા છે એ તકલીફ થશે નહીં. હવે અહીંયા લોકો કદાચ જવાબ એવું પણ બને કે માથાનો દુખાવો પણ માન્ય રાખે, પણ મને એવું લાગે છે કે ઉબકા આવવા
વધારે નજીકનો જવાબ છે, કેમ કે હાર્ટ એટેકમાં જો આ બે વસ્તુ તો થાય, અને બ્લડનું જે પ્રેશર વધે છે એના લીધે માથામાં દુખાવો પણ થઈ શકે છે. એટલે ઉબકાવો અહીંયા સૌથી નજીકનો જવાબ મારા મતે રહેશે. પછી કોઈ મુસાફરી પર દાઝી જાય તો તે દરમિયાન શું કરવું જોઈએ? હવે દાઝી જાય તો તમે 2-3 વસ્તુ કરી શકો છો. ઘાને બેન્ડેજથી બંધ કરો, તાત્કાલિક કીધું છે, તો ઘાને બેન્ડેજથી બંધ કરો આ જવાબ છે, પણ તાત્કાલિકમાં નહીં આવે. બીજું છે ઘા પર ઘી લગાડો, તો ઘીવાળો પણ જવાબ નહીં આવે. અને ઘાની પર જો ભીની માટી પણ લગાડી શકાય છે, અને ઘા પર ઠંડુ પાણી પણ નાખી શકાય છે. હવે આ બંને જવાબ ઘણા નજીકના જવાબ છે. હવે આ કેવો જવાબ માન્ય રાખે આપણને ખ્યાલ નથી, પણ ઘા પર ઠંડુ પાણી લગાડવું વધારે યોગ્ય લાગે છે, પણ ભીની માટી પણ તમે ઘણી જગ્યાએ જુઓ તો લગાડવાનું કહેવામાં આવેલું છે. હવે આ લોકો જે જવાબ માન્ય રાખે. હવે કોઈને ખેંચ આવે ત્યારે તાત્કાલિક શું કરવું જોઈએ? આપણે પ્રાથમિક સારવારમાં આ વસ્તુ જોઈ છે, તમે હજી આપણા જૂના વિડીયો જોઈ શકો છો. મેં તમને કીધું હતું કોન્સેપ્ટવાળા સવાલ આવશે તો તમને આ વિડીયો ઘણું કામ આવશે. હવે કોઈને ખેંચતાણ આવે ત્યારે મેં તમને કોન્સેપ્ટ સાથે સમજાવ્યું હતું કે તેની આજુબાજુ જે ઈજા કરી શકતી જે વસ્તુ હોય તેને હટાવીને એક પડખે સોવડાવવું. આપણે બેઠે બેઠું સેન્ટેન્સ જૂના વિડીયોમાં કહેલું. આનું રીઝન પણ મેં આપેલું. જો તમને કારણ યાદ હોય તો આ પ્રશ્નનો જવાબ સીધો આવડી ગયો હોય. આનું મુખ્ય રીઝન શું હોય? તો દર્દી વિશે જેને ખેંચ આવે તો એ હાથ છે, એના હાથ કે પગ છે એ એકદમ ઉપર નીચે મારતો હોય છે. હવે અહીંયા કોઈ ધારવાળી જો વસ્તુ આવી જાય તો એના લીધે એને સિરિયસ ઇન્જરી થવાનો અથવા તો એટલે વાગી જવાનો ચાન્સ રહે છે. એટલે એને શું કરવાનું છે? એને એક પડખે સુવડાવી દો, જેથી આ પ્રકારે કંઈ ન થાય, અને આજુબાજુમાં જે વસ્તુ છે એને ઈજા કરી શકે તેને ખાસ હટાવી લો. આ કારણ મેં તમને આપેલું હતું. હવે બીજું એક ઘણાને કન્ફ્યુઝન થતું છે, તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી શકાય? તો આનું મેઇન રીઝન એ આપવામાં આવે છે કે તમારે જ્યારે જીભ હોય છે, આ જીભ હવે આંચકી આવે ત્યારે ઘણીવાર મોઢાની મૂવમેન્ટ ઝડપથી થતી હોય છે. તો મોઢાની મૂવમેન્ટ રોકવા માટે કોઈ વસ્તુ રાખવામાં આવે છે, જેના લીધે શું થાય? જીભને નુકસાન ના થાય. પણ સૌથી નજીકનો જવાબ છે તેની આજુબાજુ ઈજા ના થાય તેવી વસ્તુને હટાવી લેવી. આપણે વિડીયોમાં પણ એક્સપ્લેન છે કરેલું છે. પછી આગળ વધીએ તો હવે કોમ્પ્યુટરના ક્વેશ્ચન છે. કોમ્પ્યુટરના એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછાય એવું લાગે છે. પછી પેઇન્ટનું એક્સટેન્શન પૂછવામાં આવેલું છે. તો પેઇન્ટનું એક્સટેન્શન છે BMP. ડોક ફાઇલ તમને ખબર છે કે જે ડોક્યુમેન્ટ બનાવો છો એનું એક્સટેન્શન છે. ટેક્સ્ટ ફાઇલ પણ જે આપણે ફાઇલ બનાવી છે માત્રની ટેક્સ્ટની, ખાસ કરીને નોટપેડમાં એનું એક્સટેન્શન હોય છે. તો બેઝિક ક્વેશ્ચન છે એકદમ. પછીનો ક્વેશ્ચન છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમ ભેગા થતા હોય બધાને ખબર છે, એને સેલ કહેવાય. પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન ચાલુ કરવાની શોર્ટકટ કી કયો તો F5. મોટી સ્ક્રીનમાં જોવાનું કહ્યું કે શોર્ટકટ કી કયો પ્રેઝન્ટેશન શરૂ કરવાની. આ બધું એક જ છે, તેમાં F5 આવશે. રેમનું પૂરું નામ તો રેન્ડમ એક્સેસ મેમરી. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સંપૂર્ણ રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? આપણે એક પેપર સોલ્યુશન મૂકેલું, એમાં બેઠો સવાલ હતો. શિફ્ટ પ્લસ સ્પેસ અથવા તો શિફ્ટ પ્લસ સ્પેસ બાર છે એ કી વપરાય છે. પછી ક્યુ આઉટપુટનું ઉપકરણ નથી, તો આમાંથી એવું પૂછેલું આઉટપુટનું ઉપકરણ નથી તો મોનિટર આઉટપુટ ડિવાઇસ છે, સ્પીકર આઉટપુટ ડિવાઇસ અને પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે. કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસમાં આવે. કોમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષા નથી? આ બધી છે કોમ્પ્યુટર લેંગ્વેજ. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષા છે સિવાય કે યુનિક્સ. આ છે એક OS ઓપરેટિંગ સિસ્ટમ છે. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસમાં કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય? સ્પ્રેડશીટ બનાવવા માટે બધાને ખબર છે કે એક્સેલ ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન છે ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો અહીંયા છે FTP. આનું પૂરું નામ જ થાય છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછી HTTP એનું થાય હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. SMTPનું ફૂલ ફોર્મ થાય છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો જવાબમાં આપણે ફાઇલ ટ્રાન્સફર કરવાનું આપેલું છે, તો સીધું જ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછી કોમ્પ્યુટરની સ્ટોરેજનો સૌથી મોટો એકમ છે જે ઝેટાબાઇટ આવશે. એક સવાઈ ગયેલો ક્વેશ્ચન, એક નિબલ બરાબર કેટલા બિટ્સ? તો 4 બિટ્સ. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? આવું પૂછેલું છે. તો વિન્ડોઝ એક્સપ્લોરર છે એ વેબ બ્રાઉઝર નથી. બાકી મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એડ્સ અને ગૂગલ ક્રોમ એ વેબ બ્રાઉઝર છે. વેબ બ્રાઉઝર એટલે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે જે તમે વાપરો એને કહેવાય વેબ બ્રાઉઝર. પછી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? આવું પૂછેલું છે. તો અત્યારની લેટેસ્ટ વિન્ડોઝ 10 આ ઓપરેટિંગ સિસ્ટમ છે. ફિશિંગનો અર્થ શું થાય? તો આપણે કીધું હતું જૂના GPCમાં લગભગ બે વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ફિશિંગ એટલે તમારો જે ડેટા ચોરવા માટે વિશ્વસનીય સ્ત્રોત હોય એની ઓળખ આપી અને ગુપ્ત માહિતી જાણી લે.
ખાસ કરીને તમને આવા સ્પામિંગના જે ઈમેલ છે, આ ઈમેલના માધ્યમથી આવી એક્ટિવિટી થતી હોય છે. જો હાર્ડવેરનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે એવું પૂછેલું છે, તો પ્રિન્ટર છે એ હાર્ડવેરનું ઉદાહરણ છે. એક્સેલ છે એ તમે સોફ્ટવેર ગણી શકો, વિન્ડોઝ 11 કે એડોબ રીડર આ બધા એક સોફ્ટવેર છે. ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ નીચેનામાંથી કઈ છે? તો ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ એટલે ઓનલાઈન તમારો ડેટા છે એને તમારે સેવ કરવો છે, એના માટેની ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ એને કહી શકો. તો ગૂગલ ડ્રાઈવ અને ડ્રોપબોક્સ બંને જગ્યાએ તમે તમારો ડેટા સેવ કરી શકો, એટલે તમારો જોબ બનશે એ અને બી બંને. નીચેના પૈકી કયો માલવેરનો પ્રકાર નથી આવું પૂછેલું છે, તો વાયરસ તો છે જ, વોર્મ પણ છે, ટ્રોજન હોર્સ પર છે, ફાયરવોલ નથી. હવે મોસ્ટ ઓફ છે એ વાયરસથી બચવા માટે ફાયરવોલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું કોમ્પ્યુટર નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તો રેમમાં પોતાના નામમાં છે રેન્ડમ એક્સેસ મેમરી, બી છે રીડ ઓનલી મેમરી, તો આ બંને મેમરીના પ્રકાર છે. પછી એક છે કેશ મેમરી, આને તમે ટેમ્પરરી મેમરી કહી શકો. તો આ 3 મેમરીના પ્રકાર છે. ઓપ્શન ડી. નીચેના પૈકી એક પણ નહીં, કેમ કે આ 3 છે એ રેમના પ્રકાર છે. કીબોર્ડની ગોઠવણીમાં કઈ ગોઠવણીના આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ છે એ ઉપલબ્ધ નથી? એ શબ્દ છે નથી એવું પૂછેલું છે. તો QWERTY આ બધાના ડીઓ RK હોય છે, AZE RTY હોય છે, ASD હવે જો ઈ અને એફ આજુબાજુ આપેલા છે, આ રીતે હોય છે ASD પછી એફ હોય છે, પણ આપણને ઈ આપેલો છે, તો જવાબ આવશે ઓપ્શન બી. CD રોમનો અર્થ પૂછેલો છે. CDનો અર્થ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક અને રોમનો મતલબ થાય છે રીડ ઓનલી મેમરી. ઓપ્શન બી સાચો જવાબ બનશે. પછી તાજેતરનો એક જે ટીમમાંથી સવાલ પૂછેલો છે, નવેમ્બર 24માં ગુજરાતની કઈ કળાને GI ટેગ મળ્યો? જો કરંટ અફેરથી અપડેટેડ હશો તો આનો જવાબ એકદમ સહેલો છે, આવશે ઘરચોળા. પછી પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ બેટમાં આવેલું છે, બધાને ખબર છે. કચ્છ જિલ્લાના ભચાઉ બેટમાં આવેલું છે ધોળાવીરા. નીચેના પૈકી કયા ગુજરાતી ખેલાડીએ 2024નો પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો નથી? તો અહીંયા હરમનપ્રીત દેસાઈએ ભાગ લીધેલો છે, માનવ ઠક્કરે લીધેલો છે અને ઈલા વેનિલ વાલારીવાને પણ લીધેલો છે. 3 લોકોએ લીધેલો છે, જ્યારે માના પટેલ છે એણે ભાગ લીધેલો નથી. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે? તો મેં તમને એટલા માટે પેપર સોલ્યુશનનું કીધેલું, કેમ કે હમણાં જ જે હાઈકોર્ટની એક્ઝામ લેવાય એમાં સીધું સ્ટેટમેન્ટ આ પૂછેલું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. તો આ સ્ટેટમેન્ટ એટલું ખોટું, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. તો પેપર સોલ્યુશન આપણે જરૂરી છે, આપણી ચેનલ પર પેપર સોલ્યુશન મુકાતું રહેશે. પછીનો ક્વેશ્ચન છે એક દેશ એક ચૂંટણી. હવે આ બહુ ચવાઈ ગયેલો સવાલ છે, વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. એનામાં છે રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિ છે એ બનેલી છે. પછી તાલુકા અને જિલ્લાની જોડી આપેલી છે, એમાંથી આપણે ખોટી જોડી પસંદ કરવાની છે. તો સૌપ્રથમ તાપી નિઝર સાચું, રાજકોટ ગોંડલ સાચું, સાબરકાંઠા તલોદર સાચું, જ્યારે જામનગર દિયોદર છે એ ખોટું. દિયોદર આવે બનાસકાંઠાની અંદર, બાબરના બધા જે તાલુકા છે ત્યાં આવશે. સમુદ્રને સ્પર્શતો નથી એવો જિલ્લો કયો? તો અમરેલીને સ્પર્શે છે. વલસાડ પણ સમુદ્ર કિનારે છે અને નવસારી પણ સમુદ્ર કિનારે છે. તાપી છે એ સમુદ્ર કિનારે આવેલ જિલ્લો નથી. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ એટલે કે આસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની અંદર સમાવિષ્ટ છે? તો આ પણ પ્રશ્ન છે એ ઘણીવાર આપણે જે VMCનું સોલ્યુશન પણ મૂકેલું એમાં પણ પૂછાઈ ગયેલો, એમાં આપણે જોયેલું. તો તેમાં આવશે નર્મદા. એની અંદર આપણે 2 જિલ્લા મૂકેલા છે. હવે બીજો જિલ્લો ગુજરાતનો કયો છે એને તમે કોમેન્ટમાં જો તમને ખબર હોય તો કહેજો, એકદમ સહેલું છે. પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતનું કયું સ્થળ સામેલ છે? તો ચાંપાનેર છે, રાણકી વાવ છે અને ધોળાવીરા છે. તો આ પહેલાં તમામ સામેલ છે. આની સિવાય આપણું ચોથું સ્થળ, કુલ 4 સ્થળો છે એમાં છે એક છે અમદાવાદ સિટી, જેને આપણે હેરિટેજ સિટી પણ કહીએ છીએ. પછી ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવેલી 1920ની અંદર. સ્વતંત્ર ભારતના પહેલા મુખ્યમંત્રી હતા શ્રી સુચિતા કૃપલાણી. આ બેઝિક જીકેનો ક્વેશ્ચન છે. નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? એટલે જેના બંધારણમાં ઉલ્લેખ, જેનો ટૂંકમાં અનુચ્છેદ નથી, એ બંધારણીય સંસ્થા ના કહી શકાય. તો GPSC તો છે જ, તમે 315ની આજુબાજુ અનુચ્છેદ તમે જોયા હોય. પછી અનુસૂચિત જાતિ આયોગ પણ છે, એના પણ વિવિધ અનુચ્છેદ તમે બંધારણમાં વાંચેલા હોય. નાણાં પંચ એનો અનુચ્છેદ છે 280. જ્યારે નીતિ આયોગ છે એ
સરકારના કાયદા દ્વારા ઠરાવ દ્વારા પસાર થયેલી સંસ્થા છે? જવાબ આવશે નીતિ આયોગ. પછી સાહિત્યનો સવાલ, નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીની છે? તો એ માનવીની ભવાઈ છે. માનવી ભૂંડો નથી પણ ભૂખૂંડો છે આવું કહેનાર એની નવલકથા છે માનવીની ભવાઈ. એનું છે પન્નાલાલ પટેલ. સરસ્વતીચંદ્ર છે એ ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીની છે. ક્ષેત્રપિતા જાણી મનુભાઈ રાજારામ પંચોળીની આ કથા છે, નવલકથા છે. છેલ્લો ઓપ્શન વધે છે પૃથ્વી વલ્લભ. તો પૃથ્વી વલ્લભ છે કનૈયાલાલ મુનશીની લખેલ છે. નીચેના પૈકી કયા સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે? તો જ્ઞાનપીઠ પુરસ્કાર જે મળેલો છે એમાં આપણને પૂછેલું છે તાજેતરમાં, એટલે કે છેલ્લે. તો ઉમાશંકર જોશીને બધાને, પન્નાલાલ પટેલને બધાને, રાજેન્દ્ર શાહને પણ મળેલો છે. જ્યારે છેલ્લે મળેલો છે રઘુવીર ચૌધરીને. આ હું જો ભૂલતો ન હોય તો 2000 આશરે 2015માં મળેલો હતો. આ તમે એક પુષ્ટિ કરી લેજો, બાકી જવાબ તો આવશે રઘુવીર ચૌધરી. ગાંધીજી દ્વારા પ્રથમ આમરણ ઉપવાસ ક્યારે કરવામાં આવેલા? બેઝિક જીકેનો ક્વેશ્ચન છે. અમદાવાદ 1918 જ્યાં મિલ મજૂરનું આંદોલન થાય છે ત્યારે સૌપ્રથમવાર આમરણ ઉપવાસની શરૂઆત કરે છે. કથકલી ક્યાંનું નૃત્ય છે? તો કેરળનું. આ પણ બેઝિક ક્વેશ્ચન છે. પછી ગુજરાતની કઈ અભિનેત્રીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો? જવાબ આવશે માનસી પારેખ. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર. સાહિત્ય પરિષદનું મુખપત્ર છે એને છે પરબ. હવે શબ્દસૃષ્ટિને કુમાર, જો તમારે આગળ એક્ઝામમાં કામ લાગે એવું કરવું હોય તો આ બંને ક્યાં છે જોઈ લીજો. દાંડીઓ છે નર્મદનું સામાયિક હતું, કવિજી નર્મદનું. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો 4. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધુ છે? 3 થી 4 એવા જિલ્લા છે કે જ્યાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં સ્ત્રી પ્રમાણ છે એ વધારે હોય. તો એમાંથી એક જિલ્લો છે દક્ષિણનો જિલ્લો તાપી. તાપીમાં છે. પછી એક દાહોદમાં પણ છે, એક અમરેલીમાં પણ છે, અને આઈ થિંક નર્મદામાં પણ છે. હું આ તને બધાનો ક્રમ છે એ તમને ક્વેશ્ચન ફોર્મમાં આપણી ચેનલમાં મૂકી દઈશ. બીજું છે હવે રોડ સેફ્ટીના ક્વેશ્ચન છે. કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવી અથવા તો ઓવરટેક કરવું નહીં? હંમેશા આવી જે હોય એમાં એક સીધી રેખા છે, તૂટક રેખા નહીં હોય. આવી પ્રકારની રેખા હોય ને તો અહીંયા સીધો ક્વેશ્ચનનો જવાબ આપણને મળી જાય ઓપ્શન બી, પીળા રંગની સળંગ રેખા. કે તૂટક રેખા હોય ત્યાં લેન બદલવાની અનુમાન નહીં હોય. તો અહીંયા તૂટક છે, અહીંયા તૂટક છે, તો આ બે જવાબ સીધા તમે કાઢી શકો. અને બે પીળા રંગની રેખાનો કોઈ મતલબ, બે રેખાઓ એવો કોઈ મતલબ સળંગ હોતો નથી. માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર ચોક્કસ કયો શબ્દ વપરાય છે? તો આ એકદમ સહેલો ક્વેશ્ચન છે. એને કહેવાય છે ગુડ સેમેરિટન. હવે આના માટે ઘણીવાર શબ્દ સરકાર દ્વારા કે બીજા લોકો દ્વારા એક શબ્દ તમે સાંભળતા હશો, સ્માર્ટિયન. સ્માર્ટિયન પણ આને કહેવાતું હોય છે. પછી છે જો કિલોમીટર સ્ટોનના ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ હોય તો તે કયા પ્રકારનો રોડ હોય? તો આ હોય છે સ્ટેટ હાઈવે. રોડ સેફ્ટી ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલી? તો વર્ષ 2018માં. નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટથી અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે આશરે 500 મીટર. હવે આ પ્રશ્ન મુજબ ટૂંકો વિસ્તાર આપવામાં આવે તો હોય છે 300 મીટર. આ ઇન્ટરનેટ ઉપર મેં સર્ચ કરેલું છે. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલા હોય અથવા તો 10 વ્યક્તિ મૃત્યુ થયેલા હોય તો તેને શું નેશનલ હાઈવે પર આપવામાં આવશે? બ્લેક સ્પોટ. તો કેટલા વર્ષનું જોવામાં આવે? તો 3 વર્ષનું જોવામાં આવે. રોડ ડિલિનેટર નો મુખ્ય હેતુ શું હોય છે? હવે રોડ ડિલિનેટરનો મુખ્ય હેતુ અહીંયા થોડોક કોન્ટ્રાક્ટ થાય એવો ક્વેશ્ચન છે, કેમ કે રોડ પર થતું કોઈ કામ ચાલુ હોય છે ત્યાં મોટા ભાગે બતાવવામાં આવતું હોય છે કે વાહન ચાલકને રોડની ગોઠવણી અંગે માહિતગાર કરો. તો રોડ પર થતું બાંધકામ દર્શાવવા માટે પણ આવા જોવા મળે છે. તો કદાચ ઓપ્શન સી અહીંયા સાચો આવી શકે. નેશનલ હાઈવેની હેલ્પલાઇન નંબર. હવે તો નેશનલ હાઈવે પર તમે નીકળતા હોય તો 24/, આ રીતે આપેલું હોય 24/7, અને એક હેલ્પલાઇન નંબર આપેલો હોય છે એ હોય છે 1033 1033. ભારત સરકાર દ્વારા વાહન અને લાઇસન્સ લગતી બધી મુખ્ય સેવાઓ માટે કેન્દ્રિત પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું, એનું નામ શું છે? હવે આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી ગયા છીએ. આનો જવાબ તમે મને કમેન્ટમાં આપો. એકદમ સહેલો સવાલ છે અને જો તમે કંડક્ટરની તૈયારી કરતા હોય તો તમને આવડવું જોઈએ. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે. તો આપણે જે રોડ સેફ્ટીમાં વિડીયો જોયા એમાં આ રીતે નિશાન પણ જોયેલું. તો
તો શું આવશે? લાલ રંગના ઊભા ત્રિકોણ આકારમાં. પછી કઈ જોડણી અયોગ્ય છે? તો યુત્સા એ જોડણી છે અયોગ્ય છે. આ રીતે લખાશે યુત્સા, યુદ્ધ કરવાની ઈચ્છા જેનો મતલબ થાય છે. બાકી બધી જોડણી છે એ યોગ્ય છે. મટકું માર્યા વગર જોવું એને કહેવાય છે અનિમેષ. ગોળના પાણીએ નાહવું. હવે આ રૂઢિપ્રયોગનો અર્થ થતો હોય છે જ્યારે આપણે છેતરાઈ જઈએ તેને કહેવાય છે ગોળના પાણીએ નાહ્યા, એટલે છેતરાવું. સંધિ જોડો. ભાહા પ્લસ કર એટલે થશે ભાસ્કર. અસત્ય માહિતી પ્રભુત્વ પરમ સત્ય લઈ જાય. હવે એમાં કયો છંદ છે ઓળખવાનો છે? હવે શાર્દુલ વિક્રીડિત છે એ 19 અક્ષરનો હોય છે. શિખરીણી છે એ 17 અક્ષરનો હોય છે. તો આ બાકી છે 17 અક્ષરના. હવે શિખરીણીનું બંધારણ છે યમાતા. યમાતા તો અહીંયા જો યમાતા. યમનસ ભલગા તો ય ઉપરથી તમારે યમાતા જે ભાનસલગા એ તો બંધારણ બનશે. તો યમાતા યમાતા બંધારણ બને છે તો શિખરીણી છંદ બનશે. પૃથ્વી છે તો જસ જસ એલગા તો જભાન તો જભાન એ બનતું નથી. હમદાક્રાંતામાં 3 ગુરુ હોય છે તો એ પણ બનતું નથી. એટલે ઓપ્શન આવશે ઓપ્શન ડી. હવે નીચેના પૈકી કયો માત્રામેળ છંદ છે? તો માત્રામેળ છંદ એકદમ સહેલો છે. સૌથી પહેલાં જો છંદ શીખવાની શરૂઆત કરો, પહેલો માત્રામેળ છંદ બધા શીખે મોસ્ટ ઓફ દોહરો હોય છે. 24 અક્ષરનો છંદ હોય છે. 24 માત્રાનો છંદ હોય છે. અલંકાર ઓળખવાનું કીધું છે. અહીંયા જો પામીએ છે ને વામીએ છે એટલે એને કહેવાય છે આંતરપ્રાસ. આંતરપ્રાસને જ કહી શકાય છે પ્રાસ સાંકળી. આ બંને નામ યાદ રાખવા. અહીંયા એક પંક્તિ હોય, અહીંયા એક પંક્તિ હોય. અહીંયા પંક્તિ વચ્ચે પ્રાસ રચાય તો કે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી. નીચેના વાક્યનો એક પ્રકાર ઓળખાનો, તેનાથી જોરથી હસાયું. હવે આ વાક્ય જોતા હે એવું કર્મણી લાગે પણ અહીંયા કર્મની ગેરહાજરી છે એટલે બનશે ભાવે વાક્ય. અને ગાફેલનો છે એ વિરોધી કીધું છે. ગાફેલનો વિરોધ જે આવશે સાવધ. પછી અલગ પડતો શબ્દ છે એ ઓળખાવો. તો પંકજ એટલે કાદવમાં જન્મનાર જેને આપણે કહીએ છીએ કમળ. ઉપજ સમાજ આ બને છે. પછી સરોજ એટલે પણ કમળ થશે અને નલિન એટલે પણ કમળ થાય. તો જવાબ આવશે કાલિંદી. હવે આપણે જે જૂના પેપર સોલ્યુશન મૂક્યું ત્યાં તમને કીધેલું કે ઇંગ્લિશના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એકદમ બેઝિક વસ્તુ તમને જો ક્લિયર હોય તો તમે આરામથી જે ક્વેશ્ચન છે ક્લિયર કરી શકો છો. અહીંયા પણ આપણે એક બેઝિક વસ્તુ ક્લિયર હોય તો થઈ જાય. જો અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે? હી રાઇટ્સ અ લેટર એવરી ડે. હવે અહીંયા વોઇસ બદલવાનો છે તો તમને મેં કીધું હતું સૌથી પહેલાં તમારે V3 જ જોવાનું. તો અહીંયા બધામાં જો V3 આપેલું છે એટલે ઓપ્શન આપણે કંઈ કાઢી નહીં શકાય. પછી કાળમાં પરિવર્તન તો જો અહીંયા વોચ થઈ ગયું તો વોચ કાળ બદલે નહીં, વિલ કાળ બદલે નહીં. અને બિંગ ક્યારે આવે તો કે ING વાળું હોય તો બિંગ આવે. કદાચ કંડક્ટરની એક્ઝામના પેપર સોલ્યુશન મને કીધેલું તો ઓપ્શન બનશે એ. અહીંયા આપણે કંઈ કર્યા વગર જવાબ સીધો આપી દીધો. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફ્રોમ ધ સેન્ટેન્સ. આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હવે આમાં કંઈ નિયમ બહુ અગલગ કરે જેવું એવું હાર્ડ ક્વેશ્ચન પણ નથી. અહીંયા શું પૂછેલું છે? શી સેડ આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. તો સિમ્પલી સાદો વર્તમાન કાળ આપેલો છે તો સાદો ભૂતકાળ થશે શી સેડ ધેટ શી વોઝ ગોઈંગ ટુ માર્કેટ. પછી ફિલ ઇન ધ બ્લેન્ક. બાય ધ ટાઈમ યુ અરાઈવ વી will have already left. Fill in the blank. If I had known about the party. હવે જો હેડ છે તો હેડ ખાસ કરીને છે એ ભૂતકાળનું ત્રીજું રૂપ એટલે કે V3 આવવું જોઈએ એટલે કે નોન આવવું જોઈએ. હવે જો અમને ખબર હોત તો હવે આ ઉપર વાક્ય હોય જ્યારે હંમેશા would have જ લાગે. By the time he arrives we ખાલી ગયા તો will have been waiting. પછીનો ક્વેશ્ચન છે આઈ હેવ ખાલી ગયા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. હવે ફ્રેન્ડ્સ છે એના માટે અહીંયા કંઈ સ્પષ્ટતા નથી કરી એટલે મેની એટલે ઘણા ફ્રેન્ડ્સ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. ફ્યુ તમને ખબર છે ગણી ન શકાય ગણી શકાય તે બાબતમાં પણ આવે છે. પછી જે જેનરસ આનું શું કહેવાનું છે? વિરુદ્ધાર્થી. આનું વિરુદ્ધાર્થી છે સેલ્ફિશ. પછી ગીવ અપનું ફ્રેઝલ વર્બનું મિનિંગ આપવાનું છે. બધાને એકદમ બેઝિક છે ખબર હોય. ટુ સ્ટોપ ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરવાનું છોડી દો એને કહેવાય છે ગીવ અપ. સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. હવે અહીંયા બીજી કંઈ જરૂર નહીં તમને ખબર ન હોય. સન છે સન સાથે આવે તો. હવે એવી વસ્તુ કે જે દુનિયામાં એકમાત્ર હોય આવી તમામ વસ્તુમાં આવશે સન. આપણે જો ક્વેશ્ચન પેપર સોલ્યુશનમાં અંદર ઝડપથી નિયમ પણ ઝડપથી જોઈ લીધા. સન છે એની સાથે તમે કહી શકો મૂન છે. આ બધામાં ધ આવશે. આર્ટિકલનો એક નિયમ છે. વિચ ઇઝ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ યુઝ કરેક્ટ પ્રોનાઉન. હવે આપણે હિન્ટ આપી દીધી કરેક્ટ પ્રોનાઉન ક્યાં વપરાયેલું છે.
તો એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. હવે એવરીવન છે તો એની ધેર જ આવે, તો ઓપ્શન સાચું છે, બીજા ચેક કરવાની જરૂર નથી. બાકી જો ચિલ્ડ્રન છે તો ચિલ્ડ્રન એકલા ન હોય તો અહીંયા ધેર આવે, THERS ધેર્સ. પછી શી ગેવ મી માય બુક ન આવે, હિસ બુક આવે. પછી ધ ટીચર માટે શું આવશે? ધ ટીચર એક્સપ્લેન ધ લેસન ટુ ધેયની પણ એક્સપ્લેન ટુ ધેમ. હવે થોડાક મેથ્સના ક્વેશ્ચન છે. મેથ્સના ક્વેશ્ચન ઝડપથી હું તમને એક્સપ્લેન કરી દઉં. તો અહીંયા તમે સીધો 36નો વર્ગ લ્યો અને 64નો વર્ગ લ્યો તો પણ તમે કરી શકો. બાકી આપણી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, તો તમે a² - b² આ કરેલું હોય તો એનું સિમ્પલ થાય છે a - b અને a + b આ પણ થાય છે. અથવા તો ઘણા લોકો x વાળું સૂત્ર દાખલો x² + y² હોય તો x - y અને x + y આ રીતે પણ થાય. તો તમે કોઈ પણ રીતથી કરી શકો છો. તો આપણે ઝડપથી જોવાનું છે 36. તો અહીં શું આવશે? 36 પેલા છે 64 - 36 64 + 36. આનું તો સાદું રૂપ આપીએ. હવે 64 - 36 એટલે તમને ખબર છે થઈ જશે 28 અને 64 + 36 એટલે થઈ જશે 100. એટલે કે આનો જવાબ આવશે 2800. તો 2800 બરાબર 20 ગુણાકારમાં a. હવે 20ને છેદમાં લઈ લ્યો તો 20 0 0 ગયા અને 14 દુ 28 અને 1 મીંડું એટલે 140. તો જવાબ થઈ જશે 140. એકદમ સામાન્ય પ્રશ્ન છે, બીજગણિતનો આવડે તો પણ એમને થઈ જાય. તો તમારે વર્ક કરવું પડે. હવે સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? હવે અપૂર્ણાંક શોધવાની ઘણી બધી રીત છે, જેમ કે 11/15 છે. બીજો અપૂર્ણાંક છે 16/19. તો તમે ક્રોસ ગુણાકાર કરી અને નાનામાંથી નાનો મોટો કઈ રીતે કરી શકો, પણ આ રિપીટેશન છે તમારે વારંવાર કરવા પડે. બીજી એક રીત છે કે 11/15. આ રીતે તમે બધા અપૂર્ણાંકને લખી દો. હું તમને ખાલી રીત બતાવું છું, બાકી ક્વેશ્ચન તો સહેલો છે. હવે અહીંયા એક મીંડું મૂકી દો. હવે બસ આ ભાગાકાર કરો અને અહીં તમને જવાબ મળે. જે નાનો એ જેનો જવાબ તમને નાનો મળે એ અપૂર્ણાંક નાનો, અને જેનો જવાબ મોટો મળે અપૂર્ણાંક મોટો. આ રીતે પણ થાય. હજી એક રીત તમને બતાવું તો 11/15. આનો ડિફરન્સ કેટલો થાય? તો કે 4. તો 11/4 આનો જવાબ મળે. આ બધાનો જવાબ પણ આ રીતે લઈ શકો, જેમ કે 16/19. તો આનો ડિફરન્સ કેટલો બને? તો ડિફરન્સને સીધા તમારે અપૂર્ણાંકથી ભાગેલો એનાથી ભાગી દેવાનો. તો આ પણ એક રીત બને. પણ અહીંયા જો તમે શાંતિથી જુઓ તો 19/37 એટલે કે ઓલમોસ્ટ ડબલ છે. તો આનો જવાબ થશે 0.5. બાકી આ બધા જવાબ છે એકની નજીક છે, તો સીધો જવાબ થાય 19/37. ક્યુ વર્ષ લીપ વર્ષ નથી. તો હંમેશા લીપ વર્ષ જોવા મળે છે 4થી ભાગવાનું. જ્યારે શતક વર્ષ હોય તો એને 400થી ભાગવાનું. હવે અહીંયા 2000 છે એ 4થી ભગાય, 2060 પણ 4થી ભગાય, 2140 ને 4થી ભગાય, છેલ્લા બે આંકડા 4થી ભગાય એમ જોઈ શકાય. 2100 છે તો 2100ને તમારે 400થી ભાગો, કેમ કે આ શતક વર્ષ છે. તો 21/4 એટલે ન ભગાય. તો તમારો જવાબ બનશે ઓપ્શન ડી 2100. STની પેપર સોલ્યુશનમાં કદાચ આપણે મૂકેલો છે, એમાં પૂછાઈ ગયેલો સવાલ છે આ રીતનો. હવે જો પેલા 20% વધે અને 20% ઘટે તો મૂળ વેપારમાં કેટલા ટકા ખોટ જાય? હવે એકદમ સહેલો ક્વેશ્ચન છે, હંમેશા છે અહીંયા ખોટ જ જશે, એટલે x²/100 આ રીતનું ફોર્મ્યુલાનું હોય છે. જો તમને યાદ હોય તો 20% વધે ને 20% ઘટે એટલે કેટલા થઈ જાય? 20નો વર્ગ એટલે 400/100. મીંડું જાય એટલે સીધો -4 એટલે કે 4%ની ખોટ. આની સિવાય પણ ઘણી બધી રીત છે. અહીંયા તમે આ રીતે મૂકી શકો. પહેલાં ધારો કે 100 રૂપિયા હતા, 20%નો ઘટાડો એટલે 80/100. પહેલાં 20%નો વધારો તો 120/100. પછી 20%નો ઘટાડો 80/100. અહીંયા તમને સીધો મળે. પછી હજી એક રીત તમે કરી શકો. પહેલાં 20% વધે એટલે 120 થઈ જાય. તો ચાની કિંમત 20% વધે એટલે 120 થઈ જાય. 120ના 20% પાછું ફરીથી ઘટે. 120ના 20% તમે સીધા આ રીતે શોધી શકો. પહેલાં 12 દુને 24. તો 120 થઈ ગયા હતા, એમાંથી 24 ફરીથી ઘટી જાય એટલે કેટલા થાય? 96. જો હતા મૂળ 100 થઈ ગયા 96 એટલે તમને 4%નો ઘટાડો આ તે પણ થઈ શકે. એકદમ સહેલા દાખલા પૂછેલા છે. પછી A/B/C વાળો પૂછેલો છે, આનું મૂલ્ય શું થાય? તો અહીંયા તમે સિમ્પલી આ રીતે કરી શકો A/B/C. હવે A/B બરાબર કેટલા આવ્યા? 5/7. પછી B/C કેટલા આપ્યા છે? 6/11. બસ આ સાતડો છે તો અહીં 7 મૂકી દો, 6 છે તો અહીં 6 મૂકી દો. તો 5×6 = 30, 6×7 = 42 અને 11×7 = 77. તો ઓપ્શન છે, ઓપ્શન એ જવાબ સાચો બનશે. અને બીજી ઘણી પણ રીત છે, અત્યારે આપણે નહીં જોઈએ.
કેમ કે એમાં વાર લાગી છે. પછી બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે, તમે જાતે કરી લીધો. આ બહુ અઘરો નથી. એમાં આવશે જવાબ પિતરાઈ ભાઈ. હવે સરેરાશનો એકદમ બેઝિક ક્વેશ્ચન છે. 35 વિદ્યાર્થીઓની જૂની સરેરાશ 15 વર્ષ છે. એમાં શિક્ષકની ઉંમર જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય. તો શિક્ષકની ઉંમર શોધો. જો કે આપણે એકદમ સરેરાશનો સૌથી સહેલામાં સહેલો ક્વેશ્ચન કહી શકાય. 35ની ઉંમર છે એ 15 વર્ષ. પછી લોકો કેટલા થઈ જાય? 36. એની એક ઉંમર વધી જાય 16. આ બેની બાદબાકી કરો એટલે સિમ્પલી તમને જવાબ મળી જશે 51 વર્ષ. પછી શ્રેણીનું આગળનું પદ શોધો. તો 2માંથી 5 થાય એટલે સીધું દેખાય કે ગુણ્યા 2 થયા. 2 દુ 4 પ્લસ 1 5 આ રીતે થાય. પછી 5માંથી 9 થયા એટલે 5 દુને 10 ગુણ્યા 2 થયા. હવે 10 એટલે અહીંયા છે 9 તો 1નો ઘટાડો થયો. તો 1 વધારો 1 ઘટાડો. તો અહીંયા વધારો થયો ઘટાડો વધારો ઘટાડો. તો અહીંયા આપણે શું કરવું પડશે? 1નો વધારો. 37 દુ કેટલા થાય? 74 પ્લસ 1 થાય એટલે કેટલા થઈ જશે? 75. પછી ઝડપ અંતર સમયનો એક દાખલો તો કંડક્ટરની એક્ઝામ એટલે પૂછાવાનો છે. એમાં શું આપેલું છે? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન એક સ્થાન થાંભલાને 9 સેકન્ડ મળે તો તેની લંબાઈ શું હશે? તો ઝડપનું એકદમ બેઝિક સૂત્ર છે. ઝડપનું સૂત્ર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણે શું શોધવાનું છે? લંબાઈ એટલે કે અંતર શોધવાનું થાય. તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે? 60. જવાબ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં, અહીંયા સેકન્ડ આપેલું છે ને અહીં મીટર આપેલા છે. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું તો ગુણ્યા શું થાય? 1000/3600. હું આ રીતે 5/18 એવું કંઈ યાદ નથી રાખવું. 1000/3600 સિમ્પલી મૂકી દેવાનું. અને સેકન્ડ છે 9. તો સિમ્પલ તમે આરામથી છેદ ઉડાડી શકો. અહીંયા 2 મીંડા જાય, 2 મીંડા. ફરીથી આપણે કરી લઈએ 60 આનો જવાબ છે 1000/3600 ગુણ્યા 9. 1 મીંડું જાય, 1 મીંડું જાય, અહીંથી જાય, અહીંથી જાઓ. 9 6 36 ને 6 6 જાય. ફરીથી આપણે લખી દઈએ. થોડી નાનકડી ભૂલ થઈ ગઈ. તો 60 મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ 1000/3600 મૂકી દઈએ. ગુણ્યા 9 મૂકી દઈએ. હવે સિમ્પલી અહીંયા 2 મીંડા તો કપાઈ જશે. 9 4 36 અને સીધા અહીં કપી 4 4 અડધા થઈ જશે 2 અને થઈ જશે 5. અહીં મૂકી દઈએ 2 30 દુને 60. તો 5 તેરી 15 અને 1 મીંડું એટલે કે 150. તો સિમ્પલી જવાબ આવી જશે આપણો 150 મીટર. હવે અહીંયા પ્રશ્ન પૂછેલો છે. હવે દાખલ આપણને એકદમ સિંગલ ક્વેશ્ચન છે. x પ્લસ 1/xની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે xની કિંમત તો આપેલી છે. હવે જો સીધું તમારે શું કરવાનું? અહીંયા આ રીતે છે x/1 + x. આવું કાંઈ તમને ખબર નથી તો આ રીતે તો છે. તો હવે તમે ચોકડી ગુણાકાર તો ફાવે, અહીંયા 1 મૂકી દો. તો ચોકડી ગુણાકાર કરો શું થાય? x² અને અહીંયા પ્લસ x x 1 છેદમાં 1 છેદમાં આવી જશે x. હવે સીધે અહીં xની કિંમત મૂકી દેવાની. તો જવાબ મળે છે ઓપ્શન એ 4. હવે એસટી નિગમમાં સંચાલિત તમામ સર્વિસોમાં ભાડામાં 1/8/23 રોજ કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલો? આની નોટિફિકેશન આપણે ગ્રુપમાં મૂકેલી કે ઘણા વર્ષોથી સરકારે ભાડા વધારેલ નથી, તો હવે 25%નો છે વધારો કરવામાં આવેલ છે. આવું સરકાર દ્વારા ઓફિશિયલી કહેવામાં આવેલું હતું. પછી 31/7/2023માં પરિપત્ર મુજબ એક્સપ્રેસ ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરી કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવેલ? તો કુલ છે 150 સ્ટેજમાં વહેંચવામાં આવેલ. એક સ્ટેજ તે પછીના સ્ટેજમાં જતાં કુલ કેટલા કિલોમીટર વધે છે? તો આપણે બેઝિક દાખલામાં પણ જોઈ ગયા 6 સ્ટેજ. પછી આ ઘણા બધા આપણે પ્રશ્નો જોઈ ગયા છીએ, ઝડપથી જોઈ લઈશું. તો કેટલા વર્ષ સુધીની બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય? તો 5 વર્ષ સુધી નિઃશુલ્ક હોય. 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટરની મુસાફરીનો દર 300 હોય તો 1/10/2024 માટે કેટલો થશે? તો થશે 375. પછી ઇલેક્ટ્રિક બસ ગ્રામ્ય વિસ્તારમાં 31/7/2023 પરિપત્ર નિગમ મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દર નિયત થયેલ છે? તો આ પરિપત્રમાં જે છે એ આ પ્રશ્નનો જવાબ આપણે બાકી રાખીશું. કેમ કે થોડોક 2 જવાબ મને મળેલા, તો પછી પાછળથી આપણે જે અપલોડ પ્રશ્નનો જવાબ છે એ મૂકી દઈશું. પછી મુસાફર દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન મફત હોય છે? તો આ છેલ્લા આપણે મેગા લેક્ચરમાં વાત કરી લીધી આવશે 25 kg. જીએસઆરટીસી નિગમની હેલ્પલાઇન નંબર
આ નંબર તો લગભગ બધાને યાદ જ હોય 18,233 પછી 6 વાર 6 ઓપ્શન એ. પછી ભાડાની ગણતરીનો ક્વેશ્ચન છે. આ પણ એકદમ સહેલો છે, તમે જાતે પણ કરી શકો. કેમ કે 2-3 વર્ષના બાળકો છે તો આની કોઈ ટિકિટ હોય નહીં. પછી 8 વર્ષના બાળકની જો તો અડધી થાય. આ રીતે તમે ક્વેશ્ચનનો જવાબ છે એ કરી શકો. 70 કિલોગ્રામ વજન છે તો વજનનું કંઈ ગણવાનું થાય નહીં, કેમ કે એક વ્યક્તિ હોય તો એને 25 કેજી મળે. તો અહીંયા 3થી વધુ છે તો અહીંયા તમને 75 કેજીથી વધુ ફ્રી મળે. તો 70 આનું કોઈ વજન ગણાશે નહીં. આ રીતે તમે ગણતરી કરો તો 675 જવાબ આવશે. પછી સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પછી ઓનલાઈન ટિકિટ અનામત એટલે કે રિઝર્વેશન થાય છે? તો 60 દિવસ. તો અહીંયા આપણે પેપર સોલ્યુશન છે એ પૂરું કરી છે. તો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો, શેર કરી દો, અને આપણે છે મેરિટ એનાલિસિસ કરી અને અંદાજિત મેરિટ છે એ ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું. તો નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.